ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. મિત્રો 365માં થાય ત્યાં 118 નંબરનો વ્લોગ છે અને અત્યારે અમે બધા આવી ગયા હતા બોડી લઈ આપણે કપડાં ધોવા માટે આવ્યા હતા. બરાબર, આજે તો બધા શું કહે છે અમારા ટકલેશ પર? અરવિંદભાઈ શું કહેવા માગો છો તમે? મજામાં જ છો? અને અહીં તમને કેવું લાગ્યું સવાર સવારમાં? આવું કયું લાગ્યું હતું તમને? આવો અનુભવ કયો થયો હતો? મોજામાં મજા આવી ગઈ, ઠંડી ઠંડી લાગે. બરાબર, સુઈ રહ્યા છે અને આપણે કાંટો બાટો કરાવી કાંટો બાટો કરાવી અને પછી નીકળવાનું છે વાડીમાં. તો બ્લોગમાં બને રહેજે. વાડીમાં છે અને મળીએ. આજે તો લગભગ અમારા એક નયા મહેમાન આવી ગયા છે આજે જોડે. બરાબર, તો જઈએ વાડીમાં કેવા પપ્પાય છે, શું છે શું નહીં, મળી આવે. તો કન્ટિન્યુ કરો મિત્રો. આટલું બધું મહેનત કરી છે. બરાબર, વ્લોગ અમારા ભાણા શૂટ કરે છે અને જોવા બપાયા અને બપાયાની હાચો બહુ ડેન્જર છે. અને આજે મારી હાલત બી બહુ ખરાબ થઈ ગઈ છે કારણ કે જાતે કામ કરવાનું છે. અને જો કપડાં કેવા થઈ ગયા, મોં કેવું થઈ ગયું, ભૂત એવો થઈ ગયો. બરાબર, પાણી બાણી પી અને કામ કરીએ. અને વાગ્યા છે સવારના 10 વાગી ગયા છે. બસ હવે લગભગ જઈને પાછા આવ્યા છે અને હજુ અડધું કામ બી નહીં થયું. અડધા કામ બાકી છે હજુ તો ઘણું બધું. લગભગ 1 વાગશે આપણે. અને આજે કેરો છે એટલે ઘરે તાપ નહીં લાગે પણ બાફ મારશે. પવન નથી આવતો કેરોને લીધે, એટલે તાપનું તો ટેન્શન નહીં આજે, પણ ગરમી બહુ થાય છે. શર્ટ આખું મારું પલળી ગયું છે, બહુ ડેન્જર હાલત થઈ ગઈ છે. પાણી બાણી પી પછી આગળ મળીએ. ચલો, ખરાબ બપોરે આપણે ગાડી ભરી દીધી છે જબરજસ્ત. અને આ બીજી કશું બતાવે પોઝિશન છે નહીં. બરાબર, હા જઈએ છીએ સીધા ઘેર. તાપ બહુ જબરજસ્ત લાગે છે. ચલો આગળ મળીએ. અમારે કાંટો કરાવી દીધો છે. કાંટો કરાવીને અમારા જમ કરવા બેસી ગયા છે ઉપર. અરુણભાઈ છે અમારા અને ચલો નીકળીએ આગળ. તાપ બહુ છે, ડેન્જર છે. મિત્રો અમે મગ પુલાવ ખાધા. શું ખાધું? કેવો લાગે? અરુણભાઈ તમારું શું કહેવું? નાહો ચા બહુ તીખા લાગે. હવે એટલે લસ્સી લાવી બી ભરે એટલે લસ્સી પીડાવું તમને. કારાભાઈ નહીં કહેતી કે એમને લસ્સી પીડા દઈએ. તીખું મટી ગયું લસ્સી પીધા પછી? કેવું લાગે? ખાટી લાગે? લસ્સી ના ખાટી વાળી એટલી મસ્ત ખટ્ટી મીઠી સંદીપ કેવી મસ્ત લાગે અને ખાટી લાગે. બરાબર, શું રે મેળો પર કેવો લાગે? મંગળવાર ના આજે મંગળવાર થયો. આપણે આસુદરમાં મેળો પર આવ્યો. આ કયું ગામ? કયું ગામ? બાદલપુર. કયું? હાડોદ ગામમાં જ મેળો પર ખરાબ બપોર. એટલે સંદીપ બેટા બોર્ડર એક પકડ કેરી ખાવી નોન નહીં લે 50 કિલો કેરીઓ અને 100 ની 2.5 કિલો. પણ અમે બે અલગ અલગ લીધી ને. પહેલા ટણપાઈ ના કીધું કે 100 ની 2.5 કિલો અને અમે બે 50 કિલો લીધા પછી કે 100 ની 2.5 કિલો હતી ગયા. બોલો પછી ના આવી ને પછી એક કેરી મીઠાઈ 100 ગ્રામ લીધી ઉપર. તો બહુ પછી તો શું કરવાના. અને અમારા અરવિંદભાઈ અને અમારા કાળદાસ ઉપર ચડી ગયા છે. અમારા બંદા ઉપર ચડી ગયા છે.